લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે રાજ્યમાં ધોરણ 10નું પરિણામ સામે આવ્યું છે। ગુજરાતમાં ધોરણ 10 એસએસસી પરીક્ષાનું કુલ પરિણામ 83.86% જાહેર થયું છે, જેમાં વિદ્યાર્થીનીઓ 88.28% પરિણામ સાથે વિદ્યાર્થીઓ કરતાં આગળ છે। વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે તો ગત વર્ષનું ધોરણ 10નું પરિણામમાં 76.65% પરિણામ હતું, તે આ વર્ષે વધીને 78.38% પરિણામ આવ્યું છે। આ પરિણામ ગત વર્ષ કરતાં નજીવો વધારો છે। વડોદરામાં 38,369 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 37,993 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। આ પરિણામમાં A1 ગ્રેડમાં 1,582 વિદ્યાર્થીઓએ બાજી મારી છે। વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પરિણામને લઈને પ્રતિક્રિયાઓ પણ આપી હતી અને શાળા શિક્ષકો અને વાલીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે દ્વારા પરિણામ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। ધોરણ 10નું પરિણામ 78.38% આવ્યું હતું, ગત વર્ષે 76.65% હતું। આમ 2% આ વર્ષે પરિણામમાં વધારો થયો છે। વડોદરા જિલ્લામાં 38,669 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા, તેની સામે 37,993 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા। કેટેગરી વાઇઝ પરિણામ જોવા જઈએ તો A1માં 1,582, A2માં 4,388, B1માં 5,617, B2માં 6,307, C1માં 6,847, C2માં 4,531, Dમાં 504, E1માં 5,812 અને E2માં 3,524 વિદ્યાર્થીઓ હતા। આમ જોવા જઈએ તો ગત વર્ષના પરિણામ કરતાં 2% પરિણામમાં વધારો થયો છે। ગત વર્ષે 30% કરતાં ઓછી શાળાઓ 17 જેટલી હતી, જે હવે ઘટીને 14 જેટલી થઈ છે। એ ઉપરાંત 100% પરિણામવાળી શાળાઓમાં ગત વર્ષમાં માત્ર 31 શાળાઓ હતી, આ વર્ષે જે 44 થઈ છે। આમ જોવા જઈએ તો વડોદરા જિલ્લાનું પરિણામ સંતોષકારક છે, જે બદલ પાસ થયેલ વિદ્યાર્થીઓને તેઓએ અભિનંદન આપ્યા હતા અને તેમના ભાવિ શૈક્ષણિક કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। ધોરણ 10નું પરિણામ 78.38% છે, ગત વર્ષે 74.65 હતું। આમ 2% પરિણામનો વધારો થયો છે। કુલ વડોદરા જિલ્લામાં 38,669 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, એની સામે 37,993 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા। આપણે કેટેગરી વાઇઝ જોવા જઈએ તો A1માં 1,582, A2માં 4,388, B1માં 5670, B2માં 6307, C1માં 6848, C2માં 4531, Dમાં 504, E1માં 5812 અને E2માં 3524 વિદ્યાર્થીઓ હતા। આમ જોવા જઈએ તો ગત વર્ષના પરિણામ કરતાં 2% પરિણામનો વધારો છે અને જોવા જઈએ તો ગત વર્ષે 30% કરતાં ઓછી શાળાઓ 17 હતી, જે હવે ઘટીને 14 થઈ છે। એ ઉપરાંત 100% પરિણામવાળી શાળાઓ જોવા જઈએ તો ગત વર્ષે માત્ર 31 હતી અને આ વર્ષે એમાં 44 એટલે 33%નો વધારો થયો છે। આમ જોવા જઈએ તો વડોદરાનું પરિણામ ખૂબ સારું સંતોષકારક છે। જે બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમને ભાવિ કારકિર્દી માટે ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ પ્રગતિ કરે અને આગળ વધે। થેન્ક યુ।